સમાચારમાં આગળ વાત કરીએ સિદ્ધપુરની તો સિદ્ધપુર ઔદિત્ય શાસ્ત્ર બ્રહ્મ સમાજ મહિલા ઉત્કર્ષ મંડળ દ્વારા દરેક સમાજની મહિલાઓના ધાર્મિક વર્તનની શાસ્ત્રોક્ત વૈદિક પરંપરા મુજબ દર વર્ષની જેમ આ વર્ષે પણ છેલ્લા 35 વર્ષથી મહિલા મંડળ દ્વારા વ્રતની ઉજવણી કરવામાં આવી છે, જેમાં આંબાવાડી હોલ ખાતે બુધવારે સામા પાંચમના દિવસે ધાર્મિક મંત્રોચ્ચાર સાથે હાર્દિકભાઈ દ્વારા પૂજા વિધિ કરવામાં આવી હતી, જેમાં પ્રમુખ પ્રકાશબેન, મંત્રી પ્રજ્ઞાબેન ઠાકર, મંત્રી હર્ષાબેન શુક્લ, દીપિકાબેન, નયનાબેન, કુસુમબેન, અલકાબેન, માલતીબેન શુક્લ, પ્રેમિલાબેન દવે સર્વે ખૂબ જ જહેમત ઉપાડીને કાર્યક્રમને સુંદર બનાવેલ તથા સિદ્ધપુરમાં ઔદિત્ય સહસ્ત્ર બ્રહ્મ સમાજ નિઃશુલ્ક આંબાવાડી હોલમાં વ્યવસ્થા સમાજ તરફથી કરવામાં આવી હતી। અન્ય કાર્યક્રમોમાં પણ મહિલા ઉત્કર્ષ મંડળ સતત કરતી હોય છે, જેમાં કેવડા ત્રીજ, વડ સાવિત્રી, 11 પ્રદોષ અને ચતુર્થી, આ ઉપરાંત નદી તટે આવેલા હિંગળાજ માતાના મંદિરે સિદ્ધપુરના સમસ્ત ઔદિત્ય બ્રાહ્મણ સમાજના ભાઈઓએ સરસ્વતી નદીમાં વહેતા પાણીના જળમાં સ્નાન કર્યું હતું। અમારું એક મંડળ ચાલે છે કે જે આ બ્રહ્મ સમાજમાં જે અત્યારે આ સમયે જે ચાલી રહ્યો છે એની અંદર બહેનો પોતપોતાનું યોગદાન આપતી હોય છે અને અમે આ મહિલા ઉત્કર્ષ મંડળે મહિલા ઉત્થાનનું કાર્ય કરવા જઈ રહ્યું છે ત્યારે પ્રતિ વર્ષે છેલ્લા 35 વર્ષથી અમે આ વ્રતની ઉજવણી કરીએ છીએ અને અમારા દરેક સમાજની બહેનો, એવું નથી કે એકલા બ્રહ્મ સમાજ, દરેક સમાજને સાથે લઈ અને દરેક સમાજની બહેનો આજે આ ઉજવણીમાં ભાગ લેવા માટે અહીંયા અંબાવાડીમાં આવી છે અને અમારા સમાજના જે જનરલ બોડીના જે ભાઈઓ છે એ પણ અમને નિઃશુલ્ક આ જગ્યા આપે છે અને અમે લોકો પ્રતિ વર્ષે કેવડાત્રી, તુલસી પાંચમ, 11 ચતુર્થી, પ્રદોષ આવા વ્રતોની ઉજવણી કરી અને બહેનોને સહભાગી થઈએ છીએ। સિદ્ધપુરથી નજીકમાં રાજપુર મુકામે મૃત્યુંજય મહાદેવનું મંદિર છે। ત્યાં મૃત્યુંજય મંદિર ખાતે વર્ષો પહેલાં જયદત્ત શાસ્ત્રી થઈ ગયા, જે ગુરુ પરંપરામાં વિદ્યાદાન કરતા હતા। તે સમયથી લગભગ આ યજ્ઞોપવિત બદલાવાનો પ્રોગ્રામ મૃત્યુંજય મંદિર ખાતે ચાલતો હતો। ત્યારબાદ વિષ્ણુપ્રસાદ મૂળશંકર જોશી એમના દ્વારા પણ વિદ્યાદાન થયું અને એમને પણ એ વર્ષ પરંપરા ચાલુ રાખી। ત્યાં આગળ એવું કહેવામાં આવે છે કે લગભગ 70 વર્ષથી આ પ્રોગ્રામ ચાલી રહ્યો છે અને યજ્ઞોપવિત બદલાવા પહેલાં જેને એમ કહેવાય શ્રાવણી કર્મ, જે પ્રાયશ્ચિત 10 વિધિ કર્મ, જ્યાં પાણી હોય, પાણી વહેતું હોય ત્યાં જવાનું ગાડીઓ કરીને અને ત્યાં આગળ જ એમાદ્રી પ્રયોગ કરીને રિટર્ન આવવાનું। ભિલોડા તાલુકાના પાલા ગામે ગૌચરનું દબાણ દૂર કરવાની પડતર માંગણી ન સંતોષાતા પાલા ગામના જાગૃત નાગરિક પરેશભાઈ દરજીએ સ્થાનિક તંત્ર કોઈ પણ કાર્યવાહી ન કરતા હોવાના બેનર સાથે અરવલ્લી જિલ્લાના કલેક્ટર પ્રશસ્તિત પારેખની કચેરી આગળ ન્યાયની માંગ સાથે ધરણા પર બેસીને વિરોધ દર્શાવ્યો હતો। ટીડીઓ સાહેબનો વારંવાર ગૌચરના દબાણ માટે રજૂઆત કરી હતી, પણ કોઈ દબાણ દૂર ન થતાં તાલુકા સ્વાગત પ્રોગ્રામમાં રજૂઆત કરેલ, જેમાં મીણા સાહેબે ટીડીઓ સાહેબને 3 અઠવાડિયામાં દબાણ દૂર કરી કોઈ સભ્યોએ દબાણ કરેલ હોય તો એમના વિરુદ્ધમાં દરખાસ્ત કરવા જણાવેલ, પણ ટીડીઓ સાહેબે કોઈ જ કાર્યવાહી કરેલ નથી અને અમે ત્યારબાદ જિલ્લા સ્વાગત પ્રોગ્રામમાં રજૂઆત કરેલ, પણ જેમાં કલેક્ટર સાહેબે ટીડીઓ સાહેબને દબાણ દૂર કરવા માટે, અરજદારને સાથે રાખી દબાણ દૂર કરવા માટે, સર્વે કરવા માટે જણાવેલ, પણ આજ દિન સુધી ટીડીઓ સાહેબે કોઈ કાર્યવાહી કરેલ નથી। ગ્રામ પંચાયત દબાણો દૂર કરવા, રોડ રસ્તાના દબાણો દૂર કરવામાં આજ દિન સુધી નિષ્ફળ નીવડેલી છે, એટલે અમે ના છૂટક ધરણા ઉપર બેસવાનું રાખેલ છે। સમાચારમાં આગળ વાત કરીએ ભાભરની તો ભાભર પીએસઆઈ HP દેસાઈએ ભાભર ચાર્જ સંભાળ્યો છે ત્યારથી ભાભરની જનતાને શાંતિ સલામતીનો અહેસાસ થઈ રહ્યો છે। ભાભર વિસ્તારમાંથી 11/9/2023ના રોજ ફરિયાદીની સગીર વયની દીકરી લગ્ન કરવાના ઈરાદે લલચાવી ફોસલાવી આ કામનો કોઈ અજાણ્યો ઈસમ સગીર વયની દીકરીને તેના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરીને લઈ ગયેલ હતો, ત્યારે ભાભર પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ ભાભર પોલીસે કલમ 363 તથા 366 મુજબનો ગુનો નોંધી ભાભર પોલીસે તપાસ હાથ ધરેલ છે। ત્યારે અનુસંધાને ભાભર પીએસઆઈ HP દેસાઈ તથા ભાભર પોલીસની ટીમ
ભોગ બનનારની કોલ ડિટેલ મેળવી ટેકનિકલ અભ્યાસ કરી સગીર વયની દીકરીનું અપહરણ કરનાર આરોપીની શોધખોળમાં હતા. તે દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ તેમજ વુમન સોર્સિંગના આધારે માહિતી મળેલ કે અપહરણ થયેલા સગીર હાલ પશ્ચિમ બંગાળના સબાંગ જિલ્લો મેદનીપુર હોવાની સચોટ માહિતી મળતા ભાભર પોલીસની એક ટીમ પશ્ચિમ બંગાળ તેમજ એક ટીમ મુંબઈ ખાતે તાત્કાલિક રવાના કરેલ હતી. ત્યારે સબાંગ પોલીસ સ્ટેશનના એસડીપીઓ તથી ભાભર નાયક પોલીસ અધિક્ષક ટી ગોહિલ તથા લોકલ એસએચઓ સાથે ભાભર પીએસઆઈ એસપી દેસાઈએ લાયઝનિંગ કરી ત્યારબાદ ભાભર પોલીસ સ્ટેશનની ટીમે સ્થાનિક પોલીસની મદદ મેળવી આ કામના ફરિયાદીને સગીર વયની દીકરી પશ્ચિમ બંગાળના બારસદા તાલુકા જિલ્લો મેદનીપુર ખાતેથી શોધી કાઢેલ હતી.